હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ પર. તો આજના વિડીયોમાં આપણે કરવાના છે કુમારના 5 સ્ટાર પેપર સેટના પેપર નંબર 2ના 50 MCQs. પેપર 1ના MCQs ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે, તો એ તમે ચેકઆઉટ કરી લેજો. વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો, કેમ કે આ પેપર સેટના જે 7 પેપરો છે એના આપણે પાર્ટ એ અને પાર્ટ બી એક્ઝામ પહેલાં પૂરેપૂરા સોલ્વ આ ચેનલ પર કરવાના છીએ, બરાબર? તો આનાથી તમને ઘણો બધો ફાયદો થશે અને સારા એવા માર્ક્સ તમે માર્ચ 2024ની બોર્ડની એક્ઝામમાં લાવી શકશો, બરાબર? બીજી ખાસ વસ્તુ, જો ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ઘણો મહેનત કરીને હું તમારા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. મારા ઘણા બધા ઓફલાઈન ક્લાસીસ ચાલે છે, તેમ છતાં હું યુટ્યુબ પર વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવા માટે આ વિડીયો બનાવું છું. અને શેર ખાસ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય, બરાબર? તો ચલો શરૂ કરીએ પેપર નંબર 2ના MCQs. ક્વેશ્ચન નંબર 1, 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસમાં પાણીના ખાલી જગ્યા કુલમ ધન વિદ્યુતભાર હશે. હવે સરસ પ્રશ્ન છે, એનું સોલ્યુશન આપણે આપીએ. તો જો આને આપણે કઈ રીતે સોલ્વ કરીશું, તો આપણી જોડે છે 180 ગ્રામ પાણી. 180 ગ્રામ પાણી. હવે પાણીમાં શાનું સંરચના કેવી હોય છે? 1H1 પ્લસ 1H1 પ્લસ O816. એટલે કે આનું જે પરમાણુ દળ છે, એટલે કે એક મોલનું દળ છે 16 વત્તા 1 વત્તા 1, એટલે કે 18 ગ્રામ છે. કેટલું છે? 18 ગ્રામ પ્રતિ મોલ. અને એની અંદર જે પ્રોટોનની સંખ્યા છે એ 10 પ્રોટોન છે. આ નીચેનો પરમાણુ ક્રમાંક છે એ તમારો શું દર્શાવે? 10 પ્રોટોન, બરાબર? અચ્છા, હવે આપણી જોડે આપણને એટલી ખબર પડી કે ભાઈ એક મોલનું દળ કેટલું? 18 ગ્રામ. આપણી જોડે 180 ગ્રામ છે. 180 ગ્રામના પહેલાં મોલ કાઢીએ આપણે. તો 18 ગ્રામનો એક મોલ છે, તો હું ડાયરેક્ટ લખી દઉં 180 ગ્રામના કેટલા મોલ? 10 મોલ, બરાબર? અચ્છા, હવે અણુઓની સંખ્યા કાઢીએ. અણુઓની સંખ્યા કેવી રીતે કાઢીશું? તો આપણને ખબર છે કોઈ બી દ્રવ્યના એક મોલમાં એવોગેડ્રો નંબર જેટલા અણુઓ, એટલે કે 6.022 1023 અણુઓ હોય. તો 10 મોલમાં કેટલા? 10 મોલમાં કેટલા અણુઓ? તો એને આપણે જો ગુણાકાર કરી દઈએ, આની અંદર ક્વેશ્ચન માર્ક આપી દઈએ કેટલા છે, ક્વેશ્ચન માર્ક આપી દઈએ તો અણુઓની સંખ્યા કેટલી થઈ જાય? ગુણ્યા ખાલી 10 કરી દો. તો n બરાબર કેટલા અણુઓ? 6.022 ગુણ્યા 1024 અણુઓ. આટલા આપણને અણુઓ મળી ગયા એક મોલમાં એવોગેડ્રો. તો 10 મોલમાં કેટલા? આટલા અણુ. અચ્છા, હવે આની અંદર પ્રોટોનની કુલ સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા તો આપણને ખબર પડી કે ભાઈ એક પાણીનો જો પરમાણુ હોય, આપણી પાસે એક પાણીનો અણુ હોય તો એની અંદર 10 પ્રોટોન છે. આપણી જોડે કેટલા અણુઓ છે? 6.022 1024. તો આપણે અહીંયા શું કરીએ કે ભાઈ એક H2O અણુ, એક અણુની અંદર કેટલા પ્રોટોન છે? 10 પ્રોટોન. તો આપણી જોડે કેટલા અણુઓ છે? આ n જેટલા અણુઓ છે, તો એની અંદર કેટલા પ્રોટોન? તો કેટલા પ્રોટોન? એને હું સ્મોલ n સંજ્ઞા આપું તો 10 ગુણ્યા n, એટલે કે 10 ગુણ્યા 6.022 1024 પ્રોટોન. તો આ કેટલા થાય? 6.022 1025 પ્રોટોન. મને પ્રોટોનની સંખ્યા મળી ગઈ. મેં પહેલાં શું કર્યું? મોલ કાઢ્યા, આ મોલના કેટલા અણુઓ, અને પાણીના દરેક અણુની અંદર 10 પ્રોટોન. તો આટલા અણુ જે છે તમારા n જેટલા, એમાં કેટલા પ્રોટોન? તો 10 વડે ગુણો. બસ, હવે વિદ્યુતભાર કાઢી લો. વિદ્યુતભાર Q બરાબર NE. n એટલે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 6.022 1025, અને E કેટલા? 1.6 ગુણ્યા 10-19. તો આ બંનેનો જો હું ગુણાકાર કરીશ તો ગુણાકાર કરીને જવાબ આવે છે 9.63 ગુણ્યા 10-25 - 19 એટલે 6. 9.63 ગુણ્યા 10/6. હવે 9.63 10/6 જવાબ નથી, તો તમે આને કરી શકો 0.963 10/7. ડાબી બાજુ ઘાત વધારો 0.963 10/7. તો તમારો ઓપ્શન નંબર એ આવશે, બરાબર? એકબીજાથી 1 મિલીમીટર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુતબળ. હવે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના વિદ્યુતબળનું સૂત્ર છે કે E²/r². પણ આ લોકોએ માઇનસ સંજ્ઞા લીધી છે, તો આપણે એક કામ કરીએ, પ્લસ માઇનસ લઈએ, પ્રોટોનને પ્લસ લઈએ, ઇલેક્ટ્રોનને માઇનસ લઈએ. ચલો હું નીચે તમને ગણી આપું છું. 1 મિલીમીટર અંતર છે ને, તો મિલીમીટરમાં ખાલી તમારે મીટરમાં ફેરવી દેવાનું. તો ચલો, બળનું સૂત્ર છે કે પ્રોટોનનો વિદ્યુતભાર E લઈ લો, ઇલેક્ટ્રોનનો માઇનસ E લઈ લો, અને 1 મિલીમીટર છે એટલે 1 ગુણ્યા 10⁻³ અચ્છા, ઉપર આવી જશે -ke². 10⁻³ એટલે 10⁻6 ઉપર જતા રહે, તો -ke² ઇન્ટુ 10/6. જોઈ લે કયો ઓપ્શન આપ્યો છે? -ke² 10/6 -ke² 10/6. ઓપ્શન નંબર બી આવશે, બરાબર? ચલો એના પછી વિદ્યુત ઉર્જા ઘનતાના એકમ જેવું એકમ ધરાવતી ભૌતિક રાશિ. ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ.
ઉર્જાનો એકમ શું થાય છે તો જૂલ ભાગ્યા મીટર ક્યુબ. અચ્છા, જૂલને શું લખી શકાય? ઉર્જાનો બીજો એકમ જૂલ. જૂલને તમે ન્યૂટન મીટર બી લખી શકો, છેદમાં મીટરનો ઘન. તો આ થઈ જાય ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર. અને ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર એટલે શું? F/A. અને આ તો કોનો એકમ છે? દબાણનો એકમ છે. આ તો કોનો એકમ છે? દબાણનો એકમ છે. સિમ્પલ. બરાબર. તો તમે કાર્યનું સૂત્ર શું કહેવાય? જૂલનો ન્યૂટન મીટર ક્યાંથી લાવે? તો તમને કદાચ યાદ હોય તો W બરાબર, ઉપર એક સેકન્ડ, અહીંયા થાય છે ને W બરાબર FD. હવે ડબલ્યુનો તમે જૂલ લખો છો, પણ સામે FDનો શું થાય છે? ન્યૂટન મીટર. તો જૂલના તમે ન્યૂટન મીટર એ રીતે લખી શકો. બરાબર. પછી ચોથો, E બરાબર 20 I ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ 0,3 અને 0,4 પાસે વિદ્યુત સ્થિતિમાન VA અને VB હોય તો સંબંધ કાઢવાનો છે કે ભાઈ એ વધારે છે, બી વધારે છે, સરખા છે, એક પણ નહીં. તો જો ધ્યાનથી સાંભળો, સિમ્પલ દાખલો છે. ચોથું, તમારી જોડે જે વિદ્યુત ક્ષેત્ર, પહેલાં આપણે યામાક્ષ પદ્ધતિ દોરીએ. આ એક્સ યામ છે, આ વાય યામ છે. આપણી જોડે જે વિદ્યુત ક્ષેત્ર છે કંઈક આ દિશામાં છે. બરાબર. અચ્છા, હવે તમારી જોડે બે બિંદુઓ છે 0,3. 0,3 એટલે એનો એક્સ યામ 0, વાય યામ 3. સમજી લો આ બિંદુ છે તમારું એક્સ યામ 0, વાય યામ 3. અને બીજું છે 0,4. સમજી લો આ છે 0, આ છે 4. બરાબર. આ બે બિંદુ. હવે તમને કીધું બે પાસે વિદ્યુત સ્થિતિમાન, બધાને ખબર છે. સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખો. ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. ક્ષેત્ર એટલે E. એટલે કે તમે જેમ આગળ જાઓ, ક્ષેત્રની દિશા આગળ હોય તો જો બે બિંદુ આમ હોય કે ભાઈ એક અહીંયા છે, એક અહીંયા છે, તો અહીંયા સ્થિતિમાન ઓછું કહેવાય, અહીંયા સ્થિતિમાન વધારે કહેવાય. પણ આ જે બે બિંદુઓ છે એક જ જગ્યાએ છે. એટલે કે ના તો કોઈ ક્ષેત્રમાં આગળ તરફ છે, ના તો કોઈ પાછળ તરફ. બંને ક્ષેત્રમાં સમાન જગ્યાએ છે. એટલે કે સમજી લો અહીંયા કોઈ ઉદ્ગમ છે જેમાંથી ક્ષેત્ર નીકળી રહ્યું છે, તો બંને ઉદ્ગમથી સમાન જગ્યાએ છે. જો કોઈ ક્ષેત્રમાં આગળ હોય તો સ્થિતિમાન ઘટે, પાછળ હોય તો સ્થિતિમાન વધારે કહેવાય. પણ આ એક જ જગ્યાએ છે, એટલે કે એક જ લાઈન પર છે, ઉદ્ગમથી સરખા સ્થાને છે, તો સ્થિતિમાન બંનેનું સરખું થાય. અચ્છા, જો આમ હોતું કે ભાઈ એક અહીંયા છે અને જેમ કે આમ હતું કે ભાઈ 0, 0 અને 3, 0, એક્સ યામ 3, વાય યામ 0, તો આનું સ્થિતિમાન ઓછું કહેવાય. આગળ જઈએ તો ઘટે, ક્ષેત્રની દિશામાં આગળ શું થાય? ઘટે. અહીંયા બંને એક જ જગ્યાએ છે, એક જ યામો છે એના, એટલે કે ઉદ્ગમથી સરખા સ્થાને છે, તો એમનું સ્થિતિમાન સરખું થાય. તો જવાબ શું આવશે? VA બરાબર VB. ચલો, રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે પોલરાઇઝેશન P અને વિદ્યુત ક્ષેત્ર E હોય તો સસેપ્ટિવિટી. એક સૂત્ર છે P બરાબર કાઈ E. તો કાઈ બરાબર શું થઈ જાય? સસેપ્ટિબિલિટી કાઈ કહેવાય છે. બરાબર. તો કાઈ બરાબર થઈ જાય P/E. P બરાબર કાઈ E, કાઈ બરાબર P/E. ચલો, છઠ્ઠો, ધ્રુવીય અણુઓ ખાલી જગ્યા છે. ધ્રુવીયનો મતલબ શું થાય? કે ભાઈ જેમની પાસે કાયમી વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રો, કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. બરાબર. ચલો, એના પછી સાતમો, 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર ત્રિજ્યા આપી છે 12 સેન્ટીમીટર. સપાટી પર આટલા કુલમ વિદ્યુત ભાર છે તો વિતરિત થયેલો છે. તો ગોળાની તરત બહારના બિંદુએ, તરત બહાર એટલે ગોળો છે, તરત બહાર એટલે ત્રિજ્યા જેટલા અંતરે, તરત બહાર એટલે ક્યાં? ત્રિજ્યા જેટલા અંતરે. તો તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો સિમ્પલ, બધાને ખ્યાલ છે કે ભાઈ જે ગોળાના લીધે જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એ બિંદુવત વિદ્યુતભાર જેવું જ હોય છે, KQ/R². કેની કિંમત છે 9 × 10⁹. ક્યુ છે તમારા કેટલો વિદ્યુતભાર વિતરિત થયો છે? 1.6 × 10⁻7. અને છેદમાં કેટલા અંતરે? તરત બહાર એટલે ત્રિજ્યા જેટલું અંતર, 12 સેન્ટીમીટર છે. તો આને હું લખી દઉં છું 0.12². બરાબર. ચલો, આનું કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેટર વાપરીએ તો જવાબ આવે છે 9 × 1.6 ભાગ્યા 0.12 ભાગ્યા 0.12. તો આ જવાબ આવે છે 1000, એટલે 10⁻³ જવાબ આવે છે. ગુણ્યા 10⁹ અને ગુણ્યા 10⁻7. 9 ને 3 12, 12 - 7 એટલે 10⁵. ઓપ્શન નંબર ચેક કરી લઈએ કયો આવે છે? ઓપ્શન નંબર સી, 10⁵. ખ્યાલ આવ્યો? ચલો, ભૌતિક રાશિનો એકમ. કઈ ભૌતિક રાશિનો એકમ? મીટર સ્ક્વેર વોલ્ટ સેકન્ડ, વોલ્ટ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. મોબિલિટી ચોપડીમાં સીધું લખેલું છે. તો એકમો અને પારિમાણિક સૂત્રો ખાસ તૈયાર કરવાના. ચલો, 9મો, એ તમને અહીંયા આપ્યો છે, બી તમને અહીંયા આપ્યો છે. બીથી એ તરફ તમારું શું કહેવાય? વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તમારે શોધવાનું છે VB - VA. જો તમને શોર્ટકટ આપું છું, સરસ એવો શોર્ટકટ આપું છું, ધ્યાનથી સાંભળી લો. તમારે શું કરવાનું? પહેલાં હું આ આકૃતિ ફરી નીચે દોરી દઉં છું. બરાબર. તમારી જોડે એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે. બરાબર. અચ્છા, અહીંયા તમારી એક બેટરી છે, ઋણ છેડો આ બાજુ. અચ્છા, અને એક અવરોધ અહીંયા જોડેલો છે આમ.
અને અહીંયા આમ પ્રવાહ જઈ રહ્યો છે. તમારે શોધવાનું એ છે વીબી માઇનસ વીએ. તમારે શોધવાનું છે વીબી માઇનસ વીએ. તો તમારે શું કરવાનું ધ્યાન આપો. અહીંયાથી પ્રવાહ નીકળે છે આમ, તો તમારે જ્યાંથી પ્રવાહ નીકળતો હોય એને લઈ લેવાનું પ્રારંભિક, અને અહીંયા તમારે લઈ લેવાનું અંતિમ. અંતિમના સ્થિતિમાનને કહી દો વીએ, પ્રારંભિકના સ્થિતિમાનને કહી દો વીબી. તમારે લખવાનું શું? તમારે લખવાનું અંતિમનું સ્થિતિમાન બરાબર પ્રારંભિકનું સ્થિતિમાન. સિમ્પલ, અંતિમનું બરાબર પ્રારંભિકનું. પછી શું કરવાનું? પ્રારંભિકથી અંતિમ તરફ જતા કિર્ચોફનો નિયમ લગાડવાનો. અહીંયા શું લગાડવાનું છે? આ ભાગમાં કયા પદો લખવાના છે? તો કિર્ચોફના નિયમ અનુસાર, કિર્ચોફના નિયમ અનુસાર જે તમે સર્કિટમાં લખો છો એ રીતે. તો જુઓ, બીથી તમે આમ આગળ જવાનું ચાલુ કરો. પહેલાં તમારી બેટરી આવે છે. હવે બેટરીના તમને કંઈ વોલ્ટેજ આપેલા છે કે નહીં આપણે ચેક કરી લઈએ. અચ્છા, બેટરીના વોલ્ટેજ તમને વી કીધા છે. બેટરીના વોલ્ટેજ છે વી. તો બેટરીના તમે ઋણ છેડામાંથી દાખલ થાવ છો આમ, તો તમારે બેટરીના વોલ્ટેજ લેવાના માઇનસ વી. બરાબર. પછી તમે આગળ ગયા, આ આર અવરોધ છે, તો અવરોધ આઈ આર, પ્રવાહની દિશામાં તમે આગળ જાઓ છો તો અવરોધના વોલ્ટેજ કેટલા? આઈ આર. બસ પતી ગયું, બીજું તો આગળ કંઈ છે જ નહીં. તો અહીંયા આગળ વી બી માઇનસ વી એ કરવાના છે. બરાબર. તો આપણે આ બાજુ વી બી રાખીએ અને વીએને ઉઠાવીને અહીંયા લાવીએ, તો આ બાજુ તમારા બચે છે આઈ આર માઇનસ વી. ફાઇનલ આન્સર તમારો શું આવશે? આઈ આર માઇનસ વી. પરફેક્ટ આન્સર આ છે. તમારે બસ આ જ રીત ફોલો કરવાની. અંતિમનું સ્થિતિમાન બરાબર પ્રારંભિક. બસ પછી અહીંયા શું લખવાનું? પ્રારંભિકથી અંતિમ તરફ જતા કિર્ચોફનો નિયમ. હવે આની અંદર હું જે મેથડ વાપરું છું એ બેટરીના ઋણ છેડામાંથી ઋણ લઉં છું અને વિદ્યુત પ્રવાહની દિશામાં અવરોધનું સ્થિતિમાન શું લઉં છું? પ્લસ આઈ આર. તમે કદાચ ઉલટું લેતા હોય તો એ મને ખ્યાલ નથી, પણ મારી રીત પ્રમાણે આ સૂત્ર વાપરશો તો તમારો 100% એક્ઝેક્ટ સાચો જવાબ આવશે. જવાબ છે તમારો આઈ આર માઇનસ વી. પરફેક્ટ આન્સર. બરાબર. ચાલો 10મું. એક વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર વાહક તાર વિચારો. એ નોંધો કે જેમ જેમ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ વધે છે તેમ તેમ પ્રવાહ ઘનતાની દિશા ચોક્કસ રીતે બદલાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ આઈ અપ્રભાવિત રહે છે. વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા બદલાય છે, પ્રવાહ નથી બદલાતો. આ માટે અનિવાર્યપણે જવાબદાર ઘટક. તો જો વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર છે જે બરાબર સિગ્મા ઈ. તમને ખબર છે પ્રવાહ અદિશ છે પણ પ્રવાહ ઘનતા સદિશ છે. પ્રવાહ ઘનતાની દિશા એક ક્ષેત્રની દિશા સાથે આધાર રાખે છે, એની દિશામાં હોય છે. તો પ્રવાહ ઘનતાની દિશા કેમ બદલાય? તો એનું કારણ એ છે કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર છે, ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બદલાય, એના કારણે વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા બદલાય છે. બરાબર. ચલો 7મો. વાહકતાનો એકમ. હવે અવરોધકતાનો એકમ શું છે? અવરોધકતાનો એકમ છે તમારો ઓમ ઇન્ટુ મીટર. વાહકતાનો શું થાય? મો મીટર ઇનવર્સ, અથવા મોને લખાય સાયમન મીટર ઇનવર્સ. ઓપ્શન નંબર ડી. શું આવશે? સાયમન મીટર ઇનવર્સ. ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિ સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખવા માટે જરૂરી ચુંબકીય બળ. જો સિમ્પલ દાખલો છે, 12મો દાખલો. તમારી જોડે એક તાર છે, તારની અંદર નીચે પોતાનું mg બળ લાગે છે. હવે આને લટકતો રાખવો હોય તો એની ઉપર જે ચુંબકીય બળ છે ILB એ ક્યાં લાગવું જોઈએ? ઉપર. અને લટકતો રાખવાનો મતલબ છે ILB કોના જેટલું લાગવું જોઈએ? mg જેટલું. આની અંદર બી શોધવાનો છે તમારે, તો mg અપોન IL. ચોપડીનો દાખલો છે. ચલો, કેટલા દળનો તાર છે? 200 ગ્રામ. 200 ગ્રામને હું કિલોગ્રામમાં લખી દઉં છું 0.2. કેટલો? 0.2. જીને લઈ લો 9.8. કેટલો પ્રવાહ હતો? 2 એમ્પિયર. અને તારની લંબાઈ કેટલી છે? તો લંબાઈ છે તમારી 1.5 મીટર. તો મૂકીએ 1.5. તો આનો ગુણાકાર કરીએ તો 9.8 ગુણ્યા 0.2 ભાગ્યા 2 ભાગ્યા 1.5. તો જવાબ આવે છે 0.65 ટેસ્લા. કેટલો જવાબ આવે છે? 0.65. ઓપ્શન નંબર બી. બરાબર. ચલો એના પછી 13મો દાખલો. 0.65. 13મો. સમાન વિદ્યુત પ્રવાહો ખાલી જગ્યા અપ્રતિ સમાંતર. જો તમને ખબર છે વિદ્યુત ભારો કરતાં ઉલટું યાદ રાખવાનું. અહીંયા વિદ્યુત ભારોથી ઉલટું. વિદ્યુત ભારોમાં સમાન અપાકર્ષે, પણ પ્રવાહમાં જે સમાંતર હોય એ આકર્ષે, અને પ્રતિ સમાંતર ઉલટા હોય એ અપાકર્ષે. ઓપ્શન નંબર બી આવશે. વિદ્યુત ભારોમાં શું હતું? સમાન હોય તો અપાકર્ષે, ઉલટા હોય તો આકર્ષે. આની અંદર સરખી દિશામાં હોય તો આકર્ષે, પ્રતિ સમાંતર એટલે ઉલટી દિશામાં હોય તો અપાકર્ષે. 14મો. એક સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટી એટલે મ્યુ આર 400 છે. સોલેનોઇડના આટાના ગર્ભથી અવાહક વડે જુદા પાડે છે. આટામાં 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય.
1 મીટર દીઠ 1000 આંટાઓ એટલે કે સ્મોલ n તમને આપી દીધો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા થાય. સિમ્પલ તમારે આની અંદર સૂત્ર લગાડવાનું છે. B બરાબર, ચલો હું નીચે પેજ એડ કરીને ગણી આપું છું. એક સૂત્ર હતું, તમે જો ભણ્યા હોય તો ચેપ્ટર નંબર 5 ની અંદર μ0 μr ni સૂત્ર હતું. B બરાબર μ0 μr ni, આંટાની સંખ્યા પ્રતિ મીટર તમને આપેલી હોવી જોઈએ. μ0 બરાબર કેટલા થાય? 4 પાઈ ગુણ્યા 10 - 7. μr સાપેક્ષ પરમેબિલિટી 400 આપી હતી તમને, અને આંટાની સંખ્યા 1000 આપી હતી ને તમને 1 મીટર દીઠ. અને પ્રવાહ કેટલો છે તમારો? તો 1 એમ્પિયર. પ્રવાહ તમારો કેટલો આપ્યો છે અહીંયા? 1 એમ્પિયર. તો બસ કરીએ. 400 આને લખી શકાય, ચલો આને લખાય 4 પાઈ 10 - 7. 400 ગુણ્યા 1000 એટલે 4 ગુણ્યા 10 - 5. અચ્છા, 4 પાઈ × 4. હવે જવાબ જોઈ લઈએ. પાઈના પદમાં આપ્યો હોય તો રાખીએ પાઈને, બરાબર. આ જવાબ તમને પાઈના પદમાં જ આપ્યો છે. 4 પાઈ × 4 16 પાઈ, અને -7 + 5 એટલે 10 - 2. 16 પાઈ ગુણ્યા 10 - 2. 16 પાઈ ગુણ્યા 10 - 2. ઓપ્શન નંબર એ. ચલો 15મું. એસી વોલ્ટેજ V બરાબર 158 sin 200 πt વડે આપેલ છે. T બરાબર 1/400 સેકન્ડ સમયે એસી વોલ્ટેજનું મૂલ્ય કેટલું? જો આ સમીકરણ સિમ્પલ, કંઈ બી દાખલો નથી. આ પહેલાં સમીકરણ લખો. V બરાબર કેટલા આપ્યા છે? 158 sin 200 πt. 158 sin 200 πt. તમને કીધું T બરાબર 1/300 સેકન્ડ, સોરી 1/300 છે, કેટલા છે એક્ઝેક્ટ જોઈ લઈએ આપણે. 1/400, સોરી 300 નહીં, 1/400 સેકન્ડ સમયે વોલ્ટેજ શોધો. તો સૂત્ર છે V બરાબર 158 sin 200. પાઈની જગ્યા, પાઈ તો પાઈ છે, સમય કેટલો આપ્યો છે તમને? તો 1/400 મૂકો, બસ કંઈ બી નથી કરવાનું, સમય મૂકવાનું છે. 200 ના 400 તો /2. તો આ બચે છે 158 sin π/2. sin π/2 એટલે sin 90, કિંમત છે 1. તો જવાબ આવશે 158 વોલ્ટ. સિમ્પલ છે. શું કરવાનું છે આની અંદર? 158 વોલ્ટ. ચલો એવો જ દાખલો નીચે. V બરાબર V0 cos ω t. V0 બરાબર 10, F બરાબર 50, T બરાબર 1/600 સેકન્ડ સમય વોલ્ટેજ. તો આવો જ દાખલો છે. હવે આની અંદર કોસનું સૂત્ર આપ્યું છે. V બરાબર V0 cos ω t. અચ્છા, હવે તમને V0 ની કિંમત આપી દીધી. V બરાબર, ચલો હું મૂકું છું. V0 કેટલા? 10 cos ઓમેગાની જગ્યાએ હું શું મૂકી શકું? 2πf. 2π/t મૂકી શકો, અથવા 2πf. અને સમય કેટલો આપ્યો છે? તો તમને કયા સમયે કીધું છે એ સમય તમારે લેવો પડશે. 1/600. સિમ્પલ. ચલો 10 cos 2π, આવૃત્તિ આપી 50, અને 1/600. ચલો અહીંયા થઈ જાય 10 cos 2π × 50, તો આ થઈ જાય 100π, અને આ થઈ જાય 1/600. ચલો આ કેન્સલ કરીએ 0 0. તો આ જવાબ આવે છે 10 cos π/6. અચ્છા, પાઈ એટલે કેટલા? બધાને ખબર છે. પાઈ એટલે 180. cos π/6 નો મતલબ શું થાય? તો cos 180 ડિગ્રી ભાગ્યા 6 એટલે cos 30. cos 30 ની કિંમત કેટલી છે? √3/2. તો અહીંયા મૂકીએ આપણે 10 × √3/2. તો જવાબ આવે છે 5√3. કેટલો જવાબ આવે છે? 5√3. જોઈ લો, ઓપ્શન આપ્યો છે. હા, ઓપ્શન નંબર સી 5√3. સિમ્પલ. ચલો 17મું. નીચેની આકૃતિમાં દર્શાવેલ સુરેખ તારમાંથી A થી B તરફ જતા પ્રવાહ પસાર થાય છે, સમય સાથે ઘટતો જાય છે, તો લૂપમાં પ્રેરિત પ્રવાહ. જો સિમ્પલ છે. જ્યારે આમ પ્રવાહ પસાર થતો જાય તો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર આની અંદર જો તમે તમારા પેજની ઉપર જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આની અંદરથી જે તમને રીંગો પસાર થતી જોવાશે, કંઈક આમ જોવાશે. એટલે કે ઉપરની અંદર જે રિંગ છે એમાંથી ક્ષેત્ર તમારું બહાર આવતું જોવાશે આમ. ક્યાં જતું રહ્યું? હા, તો આ જે ડોટ ડોટ વાળું ક્ષેત્ર છે, આ છે તમારું તારના લીધે જે લૂપ મૂકેલો છે એની અંદર આ ડોટ વાળું ક્ષેત્ર પસાર થઈ રહ્યું છે, બરાબર. હવે આ જો પ્રવાહ ઘટે તો આ જે ડોટ વાળું જે ક્ષેત્ર છે એ બી શું થાય? ઘટે, બરાબર. તો તાર શું કરશે? આ જે લૂપ મૂકેલો છે એ શું કરશે કે ભાઈ આ જે ફ્લક્સ ઘટ્યું, ક્ષેત્ર ઘટવાનો મતલબ ફ્લક્સ ઘટ્યું, બરાબર. અત્યારે કઈ દિશામાં છે? બહારની દિશામાં. એ ઘટ્યું તો વધારવા માટે પોતાનું ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન કરે? એ જ દિશામાં, બહાર જ ઉત્પન્ન કરે. વધારવું છે. હવે બહારનું તરફનું ઘટ્યું ને, તો બહાર તરફ જ વધારવા માંગશે. આ
આ જે લૂપ મૂક્યો છે એ શું કરે છે કે ભાઈ બહાર તરફ જે ક્ષેત્ર તારના પ્રવાહના લીધે તમને મળતું હતું એ પ્રવાહ ઘટવાને લીધે આ ક્ષેત્ર બી શું થતું જાય છે, ઘટે. તો હવે ઘટવાનો મતલબ તાર એને વધારવા માટે પોતાનું ક્ષેત્ર બહાર જ ઉત્પન્ન કરે. હવે તારમાં પોતાનું ક્ષેત્ર બહાર જ ઉત્પન્ન કરવું હોય તો તારનો પ્રવાહ કંઈક આ દિશામાં હોવો જોઈએ. જમણા હાથની આંગળીઓને તમે ફેરવીને ચેક કરી લો કે તારનો પ્રવાહ જો આમ જતો હશે તો જ તારનું પોતાનું ક્ષેત્ર બી ક્યાં મળશે, બહાર. તો પ્રવાહ ઘટવાને લીધે જે ફ્લક્સ ઘટ્યું હતું એનો વિરોધ કર્યો એટલે ફરી એને શું કર્યું, વધારી દીધું. કઈ દિશામાં કહેવાય, તો આ વિષમ ઘડી દિશામાં કહી શકાય. બરાબર, તો જવાબ આવશે વિષમ ઘડી. ચલો 18મો, એક વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ y બરાબર 10t² - 50t + 250 3 સેકન્ડે પ્રેરિત EMF. તો સિમ્પલ દાખલો છે. ચલો હું એક પેજ એડ કરી લઉં છું. E બરાબર -n d∅/dt. અચ્છા, શું કરવાનું છે, -n d/dt. ફાઈના સૂત્રનું વિકલન કરો. ફાઈ કેટલા છે, 10t² - 50t + 250. 10t² - 50t + 250. ચલો હવે આની અંદર એક જ ગૂંચળું છે તો આટાની સંખ્યા તમારી એક જ કહેવાય, તો n બરાબર તો 1 થઈ જશે. વિકલન કરો, ઘાતને ગુણાકારમાં લો 20t, ઘાત એક ઘાતને ગુણાકારમાં લો -50 અને અચળનું વિકલન 0. તો આ જવાબ આવશે -20. 3 સેકન્ડે કીધું છે તો 3 મૂકો, તો આ જવાબ આવશે -60 - 50. તો અંદર આવશે -10. તો જવાબ થઈ ગયો તમારો -10. કેટલો જવાબ આવે છે, -10. બરાબર. ચલો, જ્યારે ગજિયા ચુંબકને તેનો n ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે ગૂંચળાથી દૂર ગતિ કરાવવામાં આવે તો ગૂંચળાનો ચુંબક તરફનો છેડો. જો તમારી પાસે આ ગૂંચળું છે, હવે તમે અહીંયા એક ચુંબક મૂક્યું છે, આ n છેડો ચુંબકના શું કહેવાય, ચુંબકનો n છેડો ગૂંચળા તરફ, n ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે ગૂંચળાથી દૂર લઈ જવાનો છે. હવે આ ચુંબકને જ્યારે તમે દૂર લઈ જાઓ તો ગૂંચળું શું કરે, ચુંબકની ગતિનો વિરોધ કરે. એટલે કે આ નોર્થને એ દૂર જવા દેશે નહીં. પાછો ખેંચી લાવવા માટે આ છેડો બી શાના તરીકે વર્તે, નોર્થ. એટલે કે આ દૂર જવા માંગે છે, આ પાછો ખેંચવા માટે વિરોધ કરે છે, ગતિનો વિરોધ કરવા માટે શાના તરીકે વર્તે, n તરીકે જ વર્તે છે. બરાબર, તો આ થઈ ગયો તમારો સાચો જવાબ. ચાલો એના પછી 20મો, 6 વોલ્ટ VRMS અને 1 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતું સ્ત્રોત સાથે 1 ઓહ્મ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને 2 ઓહ્મ અવરોધ શ્રેણીમાં જોડેલ છે તો પરિપથમાં વ્યય થતો પાવર. એટલે કે તમારી જોડે બે વસ્તુનું જોડાણ છે, ઇન્ડક્ટર અને અવરોધ, રેઝિસ્ટર જેને કહીએ છીએ. બરાબર, બંનેના તમને અવરોધ મૂલ્ય આપ્યા છે. હવે ઇન્ડક્ટરના કેસમાં એને રિએક્ટન્સ કહેવાય, આને અવરોધ કહેવાય. તો 6 વોલ્ટ જો VRMS હોય તો પાવર શોધવાનો છે. જો પાવરનું સૂત્ર સિમ્પલ છે. પાવરનું સૂત્ર છે કોઈ બી LCR અથવા LC અથવા RC સર્કિટમાં P બરાબર IV cos phi. બરાબર. અચ્છા, હવે આની અંદર જે તમારો I છે, તમારો I શું થાય, I બરાબર થાય V/Z. અહીંયા તો V છે જ, અને cos phi પાવર ફેક્ટરનું જો સૂત્ર બધાને ખ્યાલ હોય તો આની અંદર તમારો હતો phi, આ છે XC - XL, અથવા તો તમે અહીંયા XL મૂકી શકો, C નથી એટલા માટે. અચ્છા, કેપેસિટર છે કે ઇન્ડક્ટર છે, કેપેસિટર હોય તો XC મૂકો, ઇન્ડક્ટર છે XL, અહીંયા R છે, અહીંયા Z છે. તો cos phi નું સૂત્ર શું થાય છે, R/Z. બરાબર, તો આના માટે આપણે પહેલાં Z શોધવો પડશે. Z બરાબર શું થાય, √R². XC નથી તો ખાલી XL નો સ્ક્વેર. R ની કિંમત તમને આપી છે 2 ઓહ્મ, તો 2 નો વર્ગ. XL આપ્યો છે 1, તો 1 નો વર્ગ. આ થઈ જાય √5. બસ કિંમત મૂકી દઈએ. VRMS કીધું 6, Z ની કિંમત √5, VRMS 6, R ની કિંમત કેટલી, તો R ની કિંમત છે 2 અને Z ની કિંમત કેટલી, √5. તો આ થઈ જાય તમારો 6 નો વર્ગ 36 ગુણ્યા 2 અને √5 કેટલા થઈ જાય, 5. તો આ થઈ જાય તમારા 72/5. તો જવાબ આવશે 14.4 વોટ. સિમ્પલ, કેટલો જવાબ આવશે, 14.4 વોટ. ચલો 21મો, આંતરિક અવરોધ RG અને આંતરિક રિએક્ટન્સ XG જનરેટર આપ્યું છે તમને, એનો રિએક્ટન્સ છે XG. આ જનરેટરનો ઉપયોગ નિષ્ક્રિય અવરોધ RG અને રિએક્ટન્સ XL લોડ અવરોધ ને પાવર સપ્લાય માટે થાય છે. તો જનરેટર વડે લોડ અવરોધને મહત્તમ પાવર સપ્લાય માટે XL નું મૂલ્ય કેટલું હોવું જોઈએ. તો સિમ્પલ યાદ રાખો, જનરેટરનો રિએક્ટન્સ છે XG, બહારવાળાનો છે XL.
હવે પાવર મહત્તમ ત્યારે થાય જ્યારે કુલ રિએક્ટન્સ તમારું ઝીરો થઈ જાય. કુલ રિએક્ટન્સ તમારું ઝીરો થઈ જાય. એક્સજી બરાબર એક્સએલ, તો એક્સએલ બરાબર શું થઈ જાય? માઇનસ એક્સજી. હવે આ વસ્તુ ડાયરેક્ટ યાદ રાખજો, ચોપડીમાં તમને આપેલી નથી. કુલ રિએક્ટન્સ તમારું શૂન્ય થઈ જાય તો પાવર તમારો કેવો થઈ જાય? મહત્તમ થઈ જાય. બરાબર. ચલો, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XC બરાબર 1/C ઓમેગા. ડાયરેક્ટ જવાબ છે, આમાં કંઈ ખાસ મતલબ કોઈ ડેરિવેશન કે એની કોઈ સાબિતી નથી. બરાબર. ચલો, L બરાબર 2 હેનરી, C બરાબર 32, R બરાબર 10. તો ક્યુ મૂલ્ય, હવે ક્યુ મૂલ્યવાળું તમારા સિલેબસમાં નથી. ક્યુ ફેક્ટર જે જૂના સિલેબસમાં હતો, નવા સિલેબસમાં નથી. બરાબર. ચાલો, એના પછી 24મો. નીચે પૈકી એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ AM મોડ્યુલેટ બેન્ડની આવૃત્તિનો યોગ્ય ગાળો કયો છે? તો ડાયરેક્ટ તમને જવાબ આપ્યો છે 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝ. ચોપડીના ચેપ્ટર 8માં આપેલો છે. કયા તરંગોની તરંગલંબાઈ સૌથી ઓછી હોય છે? તો તરંગલંબાઈનું જે સૂત્ર હતું તમારું, જે આખો વિદ્યુત ચુંબકીય વર્ણપટ હતો, એની અંદર જે સૌથી પહેલાં છે ગામા, એમની તરંગલંબાઈ સૌથી ઓછી હોય, અને જમણી તરફ જાઓ રેડિયોની તરંગલંબાઈ સૌથી વધારે. તો સૌથી ઓછી પૂછી છે, તો જવાબ આવશે ગામા. ચાલો, 26. જો સંયુક્ત સૂક્ષ્મદર્શકના વસ્તુકાચ અને આઈપીસના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ટેલિસ્કોપ બને. જો તમને ખબર છે કે ભાઈ ટેલિસ્કોપની અંદર વસ્તુકાચ નાનો હોય છે, નેત્રકાચ મોટો હોય છે. સોરી, હું ઉલટું બોલી ગયો. સંયુક્ત માઇક્રોસ્કોપમાં આવું હોય છે, અને ટેલિસ્કોપમાં શું હોય છે? આ મોટો હોય છે અને નેત્રકાચ નાનો હોય. તો તમને કીધું કે ભાઈ જો તમે સંયુક્ત માઇક્રોસ્કોપના આ બે લેન્સની અદલા બદલી કરી દો, એટલે કે આને ઉઠાવીને વસ્તુકાચ બનાવી દો, આને નેત્રકાચ બનાવી દો, તો ટેલિસ્કોપ બની જાય. તો આ વસ્તુ ખોટી છે, કેમ કે ટેલિસ્કોપમાં જે આ લેન્સ હોય છે તમારો, જેને આપણે વસ્તુકાચ કહીએ, એ ખૂબ જ મોટો હોય છે. પરંતુ આ જે સંયુક્ત માઇક્રોસ્કોપનો નેત્રકાચ છે, જેને તમે અદલા બદલી કરીને વસ્તુકાચ બનાવવાની વાત કરો છો, આ તો ખૂબ જ નાનો હોય છે. તો આને અહીંયા મૂકવાથી ટેલિસ્કોપ બની શકે નહીં. તો વિધાન ખોટું છે. પછી ટેલિસ્કોપમાં વસ્તુકાચની નાની કેન્દ્ર લંબાઈનો હોય છે. ટેલિસ્કોપમાં વસ્તુકાચ નાની કેન્દ્ર લંબાઈનો હોય, એ વિધાન ખોટું છે. જેટલો મોટો હોય એટલો વધારે પ્રકાશ એન્ટર થશે, તો એને મોટો રાખવામાં આવે છે. તો વિધાન અને કારણ બંને ખોટા છે. બંને ખોટા છે, એ જવાબ આવશે. બરાબર. ચાલો, 27મો. નેક્સ્ટ. F1 અને F2 કેન્દ્ર લંબાઈવાળા બે પાતળા લેન્સને એક જ અક્ષ પર સંપર્કમાં ગોઠવેલ છે, તો લેન્સનો પાવર, જો સંયોજનના પાવરનું સૂત્ર શું છે? તો તમને સંયોજનની સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર ખબર હોય, 1/F ઇક્વલન્ટ બરાબર 1/F1 પ્લસ 1/F2. અચ્છા, 1/F ઇક્વલન્ટને કહેવાય P ઇક્વલન્ટ, સંયુક્ત પાવર. તો આને ચોકડીમાં ગુણાકાર કરો, F2 વત્તા F1 છેદમાં F1 F2. સિમ્પલ. F1 પ્લસ F2 છેદમાં F1 F2. ઓપ્શન નંબર ડી પાવર પૂછ્યો છે. બરાબર. આની અંદર તમને કેન્દ્ર લંબાઈ બી પૂછી શકે. પ્રકાશના ધ્રુવીભવન દરમિયાન શું બદલાય છે? તો તીવ્રતા બદલાય છે. પોલેરોઇડમાંથી જેમ જેમ પ્રકાશ પસાર થાય, એની તીવ્રતા શું થતી જાય? બદલાતી જાય છે. ચાલો, એના પછી 29મો. ફ્રેનહોફર વિવર્તનવાળો પ્રશ્ન તમારા સિલેબસમાં નથી, તો આ પ્રશ્નને હું કેન્સલ કરું છું. બરાબર. તો અમુક પ્રશ્નો આ લોકોએ જૂના સિલેબસના બી નાખ્યા છે, તો દરેક પેપર સેટમાં થોડું ઘણું તો તમારે રહેવાનું. બરાબર. તો હું તમને કહેતો જઈશ. ચાલો, 30મો. યંગના બે સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો શું થાય? ચોપડીમાં ડાયરેક્ટ છે, વિવર્તનની બાદ જે છે ઓછી ને ઓછી સ્પષ્ટ થતી જાય. ચાલો, એક પોલેરોઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, જેની તીવ્રતા I1 છે. નિર્ગમન પામતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I2 હોય, તો તીવ્રતા તમને ખબર છે, પ્રથમ પોલેરોઇડ જે હોય છે ધ્રુવીભવનની અંદર, એની અંદર સમજી લો અહીંયાથી અધ્રુવીભૂત પ્રકાશ આવે છે. આમ ઉપર હું તમને મોટી આકૃતિ દોરીને થોડુંક વ્યવસ્થિત સમજાવું. તો જો પ્રથમ જે પોલેરોઇડ હોય છે તમારો આ રીતે, બરાબર, આની અંદર આ બાજુથી અધ્રુવીભૂત પ્રકાશ આવે છે, એની તીવ્રતા I1 બરાબર I છે. તો આ બાજુથી જે નીકળશે ધ્રુવીભૂત થઈને, એની તીવ્રતા ડાયરેક્ટ I2 બરાબર I/2, એટલે કે અડધી થઈ જશે. એટલે કે I2 બરાબર I1/2, અથવા તો I1 બરાબર કેટલા લખી શકાય? 2I2. પછી ખબર છે કે ભાઈ જે બીજામાંથી પસાર થાય એમાં માલસનો નિયમ લાગે છે, I2 cos² થીટાવાળું, પણ પહેલામાંથી પસાર થાય ત્યારે અડધી, એટલે કે I2 બરાબર I1/2 અથવા I1 બરાબર 2I2. બરાબર. ચલો, યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ પડદા પર મેળવવા માટે 650 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ માટે પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર. સિમ્પલ છે. x પ્રકાશિતનું સૂત્ર શું છે? n લેમ્ડા d/d. ત્રીજી પ્રકાશિત 650 નેનોમીટર છે, એટલે 10⁻⁹. કેપિટલ D/સ્મોલ ડી. અચ્છા, લોકોએ કેપિટલ ડી અને સ્મોલ ડીની કિંમત આપી નથી. આ લગભગ ચોપડીનો દાખલો છે, તો આ રકમ અધૂરી છે. તો જ્યાં સુધી કેપિટલ ડી સ્મોલ ડીની કિંમત નહીં આવે ત્યાં સુધી નહીં ગણી શકો. તમે ચેક કરી લેજો, સ્વાધ્યાયમાં છે લગભગ આ દાખલો, સ્વાધ્યાયનો દાખલો છે. કેપિટલ ડી સ્મોલ ડીની કિંમત મૂકજો આની અંદર, બધું મેં કરી આપ્યું. કેપિટલ ડી સ્મોલ ડી મૂકજો, જવાબ તમારો આવી જશે. બરાબર. ચાલો, એના પછી 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાના ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. હવે તમને ઇલેક્ટ્રોનની ઉર્જા આપી દીધી છે, એની તરંગ લંબાઈ. તો જો આના માટે તમે ડિબ્રોગલી તરંગ લંબાઈ વાળું સૂત્ર લગાડો, લેમ્ડા બરાબર H/P અથવા H/mv
અથવા h/√2mk. તો બસ હવે તમારે √2mk વાળું સૂત્ર લગાડવાનું છે. તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 10 keV જેટલી ઉર્જા છે તો એની તરંગ લંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ. ચલો કિંમત મૂકીએ. 6.626 × 10 - 34 છેદમાં √2 m કેટલા 9.1 10 - 31 અને કે કેટલા છે? કે છે તમારા ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. 10 કિલો એટલે 10^3, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10 - 19. તો જો આની અંદર ધ્યાન શું રાખવાનું છે તમારે કે જ્યારે તમે નીચેની ગુણાકાર કરો છો મૂલ્યોનું તો -31 અને -19 તો એ થાય છે -50. -50 અને +3 -47નું તમે વર્ગમૂળ કાઢી શકવાના નથી. તો હું શું કરું છું ધ્યાનથી સાંભળો. 6.626 10 - 34 નીચે જે બધી સંખ્યાઓ છે એનો હું ગુણાકાર કરું છું. પહેલાં ધ્યાનથી જોઈ લેજો. એ છે તમારો 2 × 9.1 2 × 9.1 ગુણ્યા 10 ગુણ્યા અથવા તો તમે એક કામ કરો આ 10ની એક ઘાતને ગણી લો તો તમારો જવાબ આવી જશે ગુણ્યા 1.6. તો આ જવાબ આવે છે 29.12. 10ની ઘાત જોઈ લઈએ 31 ને 19 -50 1 ને 3 -50 + 4 તો જવાબ આવે છે -46. આ 10 આપેલો હતો એટલા માટે તમારી ઘાત થઈ જાય. બાકી તમારે ઘાતને બેકીમાં કરવી પડે. બેકીનું રૂટ કાઢો, બેકી ઘાતનું રૂટ કાઢો તો જવાબ શું થઈ જાય? ઘાત અડધી થઈ જાય. શું થઈ જાય? ઘાત અડધી. હવે 29.46નું તમે રૂટ કાઢો. 29.46નું જ્યારે તમે રૂટ કાઢશો તો ડાયરેક્ટ તમારો જવાબ આવશે. મારું કેલ્ક્યુલેટરમાં ચેક કરી લઉં. 29.46 તો જવાબ આવશે 5.42 અને 46 ઘાતનું વર્ગમૂળ શું થાય? -23. હવે આ તમને જવાબ આવે છે 5.42 10 - 23 પણ આ તમારો જવાબ નથી કેમ કે તમારે શું કરવાનું છે? અને આ સંખ્યાને કોના વડે ભાગવાના છે? 6.626 10 - 34. તો હવે ચેક કરી લઈએ. 6.626 6.626 ભાગ્યા 5.42 તો આ જવાબ આવે છે 1.22. હવે ઘાત છે -34 + 23 આ થાય છે -11. મારે એંગસ્ટ્રોમમાં લાવવો છે તો 1.22 છે ને એને હું કરી દઉં છું 0.122 10 - 10 તો આને લખાય 0.122 એંગસ્ટ્રોમ. શું લખાય? 0.122 એંગસ્ટ્રોમ એટલે કે 0.12 એંગસ્ટ્રોમ. કેટલો આવે છે? 0.12 એંગસ્ટ્રોમ. બરાબર. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ચલો 34. એક પ્રોટોન અને આલ્ફા કણની ડી બ્રોગલી જેને કહી છે તરંગ લંબાઈઓ સમાન છે તો કઈ ભૌતિક રાશિ સમાન હશે? હવે તરંગ લંબાઈઓ સમાન છે કોના માટે? તો એ છે પ્રોટોન અને આલ્ફા કણ. તો જો આપણે જો અહીંયા એક પેજ એડ હું કરું છું પ્રોટોન અને આલ્ફા કણ. તો જુઓ ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે લેમ્ડા પ્રોટોન બરાબર લેમ્ડા આલ્ફા. ચલો લેમ્ડાનું સૂત્ર શું છે? h/mv બરાબર h/mv. કોના માટે? હવે ડી બ્રોગલી તરંગ લંબાઈઓ સમાન છે તો h સમાન અને સાથે સાથે બીજું તમારું શું સમાન હોવું જોઈએ? mv સમાન હોવું જોઈએ. શું સમાન હોવું જોઈએ? mv. તો બસ mv એટલે શું? વેગમાન સમાન છે. સિમ્પલ. બરાબર. ચલો એના પછી 35મું. 1 મિલીગ્રામ દ્રવ્યમાનવાળા કણનો વેગ 72 કિલોમીટર/સેકન્ડ છે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ. જો આ જે ઓપ્શન 4 આપ્યા છે એમાં કિલોમીટર/સેકન્ડ લઈને જવાબ નથી આવતો, કિલોમીટર/કલાક હશે. હા, એક્ઝામમાં પૂછાઈ શકે એવું જરૂરી નથી પણ આ જે 4 ઓપ્શન છે અનુસાર હું કહું છું આનો જવાબ કિલોમીટર/સેકન્ડ લઈને જ આવશે. તો ચલો શું કરીએ? દ્રવ્યમાન તમને આપ્યું છે 1 મિલીગ્રામ. પહેલાં મિલીગ્રામની અંદર આ મિલી હટાવો તો મિલીની કિંમત મૂકો 1 × 10 - 3 ગ્રામ. હવે આના કિલોગ્રામ કરો તો ગ્રામના કિલોગ્રામ કરવા શું કરવું પડે? આગળ આટલા તો છે જ. ગ્રામના કિલોગ્રામ એટલે 10 - 3 કિલોગ્રામ. તો કુલ દ્રવ્યમાન થઈ જશે 10 - 6 કિલોગ્રામ. ચલો ઝડપ આપી છે તમને 72 કિલોમીટર/કલાક. તો બધાને ખ્યાલ છે કિલોમીટરના મીટર 1000 અને કલાકના સેકન્ડ 3600 સેકન્ડ. તો આને જો તમે કેન્સલ કરશો તો જવાબ આવે છે 20 મીટર/સેકન્ડ. બસ હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/mv 6.626 10 - 34 ભાગ્યા m તમારા છે 10 - 6 અને આ છે તમારા 20. તો 6.626 6.626 ભાગ્યા તમે 20 કરો તો આ જવાબ આવે છે 0.33 અને -34 + 6 એટલે 10 - 26. આને જો હજુ કરું અહીંયા તો 3.3 10 - 27. જોઈ લે કયો ઓપ્શન આપ્યો છે.
अच्छा मैं 26, अच्छा मैं ભૂલથી 26 લખ્યા, અહીંયા 28 આવશે, 34 - 6 28 અને અહીંયા 29 થશે, સોરી, બરાબર, ગાત જોઈ લેજો. 3.3 10 ની -29 કેટલો જવાબ આવે છે? 3.3 10 ની -29, બરાબર. ચાલો, 60 વોટના બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. હવે ફોટોનની સંખ્યા તો તમારે પહેલાં ઉર્જા ખબર હોય તો ફોટોનની સંખ્યા પહેલાં મને એમ કહો, 60 વોટનો મતલબ શું છે? તો વોટ એટલે એકમ સમયમાં ઉત્સર્જિત થતી ઉર્જા. P બરાબર 60 વોટ. 60 વોટનો મતલબ થાય 60 જૂલ પર સેકન્ડ, એટલે કે આ બલ્બમાંથી દર સેકન્ડે 60 જૂલ ઉષ્મા તમારી ઉત્પન્ન થઈ રહી છે. અચ્છા, હવે આની અંદર તમને ઉર્જા ખબર પડી ગઈ, તો E બરાબર HF, બરાબર. અચ્છા, હવે તમને શું કીધું છે કે ભાઈ જે ફોટોન ઉત્સર્જાય છે એમની તરંગ લંબાઈ છે 6000 એંગસ્ટ્રોમ, તો હું HF નહીં મૂકું. E બરાબર hc/લેમ્ડા, એટલે કે આ જે ઉત્સર્જન થઈ રહી છે ઉર્જા તમારી, અથવા તો આપણે એમ કરીએ એક ફોટોનની ઉર્જા કાઢી લઈએ. એક ફોટોનની ઉર્જા છે hc/લેમ્ડા, એક ફોટોનની ઉર્જા, બરાબર. તો h કેટલા? 6.626 10 ની -34. c કેટલા? 3 × 10 ની 8. અને 6000 એંગસ્ટ્રોમ એટલે 6000 × 10 ની -10, એને હું લખી દઉં છું 6 × 10 ની -7, બરાબર. 6000 10 ની -10, એને હું કરી દઉં છું 6 × 10 ની 7. 6.626 × 3 ભાગ્યા 6, તો આ જવાબ આવે છે 3.31. 8 ને 7 15, 15 - 34 એટલે 10 ની -19 જૂલ. આ એક ફોટોનની ઉર્જા છે. હવે આપણા બલ્બમાંથી દર સેકન્ડે આટલા જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, તો આપણે શું લખીશું? 3.31 10 ની -19 જૂલ ઉષ્મા હોય તો એક ફોટોન. તો આપણા બલ્બમાંથી કેટલી નીકળે છે? 60 જૂલ નીકળે છે, તો કેટલા ફોટોન? 60 × 1 ભાગ્યા 3.31 10 ની -19. આને કરી દઈએ 60 ભાગ્યા 3.31, તો જવાબ આવે છે 18.12 10 ની 19 ફોટોન. 18.12 10 ની 19 ફોટોન. તો તમે લખી શકો 1.81 10 ની 20. 1.81 10 ની 20. તો ચેક કરી લે કયો ઓપ્શન છે. હવે 1.81 નથી આપ્યો, તો નજીકનો જવાબ આવશે તમારો 2 × 10 ની 20. કેટલો જવાબ આવશે? 2 × 10 ની 20. બરોબર. તો તમે ચેક કરી લેજો કંઈ મૂલ્ય મૂકવામાં આપણે ભૂલ નથી કરી. એક્ઝેક્ટ જવાબ નથી આવતો એક્યુરેટ, આપણો જવાબ આવે છે 1.81, અંદર આપ્યો છે 2, તો આ રીતે આપણે જવાબ લઈ શકીએ છીએ, બરાબર. ચલો, એના પછી પ્રથમ કક્ષામાં He+ના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? હવે કોઈ બી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે, કોઈ બી તત્વના કોઈ બી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે. ઉપર હું એક પેજ એડ કરી લઉં. ઉર્જાનું સૂત્ર છે -13.6 Z² ઇલેક્ટ્રોવોલ્ટ. -13.6. હવે હિલિયમ છે, તો હિલિયમ માટે Z બરાબર 2² થાય અને કક્ષા છે 1, તો આ થઈ જાય -13.6 × 4, તો જવાબ આવશે -54.4. કેટલો આવશે? -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, 38. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની કક્ષાઓના ક્ષેત્રફળોનો ગુણોત્તર. તો પહેલાં હું શું કરું છું? ત્રિજ્યાઓનો ગુણોત્તર કાઢી લઉં છું. તો જો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 અને ધરા અવસ્થા એટલે 1. હવે ત્રિજ્યાનું સૂત્ર છે R બરાબર n²h² ε0/πme². તો R ચલે છે n². તો અહીંયા જો હું કરું R2 ભાગ્યા R1, તો 2² એટલે 4 ભાગ્યા 1. R2 ભાગ્યા R1 કેટલા? 1. જો હું કરું R2² ભાગ્યા R1², તો કેટલા થાય? 16/1. R ચલે છે n², તો n2² એટલે 2² અને 1² એટલે 1. R2² ભાગ્યા R1² એટલે 16/1. તો હવે મારી ક્ષેત્રફળનો ગુણોત્તર કાઢો, A2 ભાગ્યા A1, πr2² ભાગ્યા πr1². આ પાઈ કેન્સલ, R2² ભાગ્યા R1², 16/1. ક્ષેત્રફળનો ગુણોત્તર 16/1, બરાબર. શું જવાબ આવશે? 16/1. ચાલો, 39મો. હાઇડ્રોજન પરમાણુની બે ક્રમિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો તફાવત. કોઈ બી કક્ષામાં કોણીય વેગમાન છે NH/2π. બે ક્રમિક એટલે સમજી લો બીજી કક્ષામાં 2h/2π માઇનસ પહેલી કક્ષામાં h/2π. તો કોઈ બી બે કક્ષાઓનો તફાવત આવશે h/2π. કોઈ બી બે ક્રમિક કક્ષાઓનો તફાવત આવશે h/2π. રધરફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં ઇમ્પેક્ટ પેરામીટર 0. ઇમ્પેક્ટ પેરામીટર 0 એટલે આ ન્યુક્લિયસ છે, એની જસ્ટ સામે તમારો બીજો કણ આમ જઈ રહ્યો છે, એટલે કે આનું ઇમ્પેક્ટ પેરામીટર 0 થાય. તો અથડાઈને આ શું કરશે, અથવા તો અહીંયાથી શું કરશે? પાછો વળી જશે. તો કેટલા ડિગ્રીનું વિવર્તન, આ શું કહેવાય? વિચલન થયું? 180 ડિગ્રી. ઇમ્પેક્ટ પેરામીટર 0 એટલે બિલકુલ હેડ ઓન કોલિઝન કહેવાય છે ને, હેડ ઓન સંઘાત.
ન્યુક્લિયસની સરેરાશ ઘનતા પાણી કરતાં કેટલા ગણી છે? કેટલા ગણી છે? ન્યુક્લિયસની કેટલી છે? 2 × 10⁻17. પાણીની કેટલી છે? 10⁻3. તો એના કરતાં કેટલા ગણી કહેવાય? તો એ કહેવાય 2 × 10⁻14 ગણી છે. બરાબર, કેટલા ગણી છે? 2 × 10. હા, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ન્યુક્લિયસની ઘનતા કેટલી છે, તો કયો જવાબ આવે? 2 × 10⁻17. પાણી કરતાં કેટલા ગણી છે? તો આને પાણીને કેટલા વડે ગુણીએ તો ન્યુક્લિયસની બને છે? 2 × 10⁻14. યુરેનિયમ 92 238માં ન્યુટ્રોનની સંખ્યા સિમ્પલ છે. આ જે 238 છે એ તમારા પ્રોટોન વત્તા ન્યુટ્રોન છે, એમાંથી 92 પ્રોટોન છે, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો અહીંયા લખી દઉં 238 - 92. તો કેટલો જવાબ આવશે તમારો? 108 બાદ કરો તો 146. કેટલો જવાબ આવશે? 146. ચલો, O816 અને O817માં ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે. તો O817 ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા. હવે O817 અને O816 ઉપર એક મિનિટ. ચલો, O817માંથી તમે શું કરો? O817માંથી O816 બનાવો તો એક ન્યુટ્રોન તમારો મુક્ત થાય છે. ન્યુટ્રોનનો પરમાણુ ક્રમાંક 0, પરમાણુ ભારાંક 1 હોય છે. બરાબર. તો હવે આની અંદર કેટલા ન્યુક્લિયોન્સ છે? 17. દરેકની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? O817ની અંદર કેટલી છે? 7.75. કેટલી છે? 7.75. ચલો, આની અંદર કેટલા ન્યુક્લિયોન છે? તો આની અંદર 16 ન્યુક્લિયોન છે. દરેકની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? 7.97 છે. કેટલી છે? 7.97. એનો મતલબ એમ થયો કે ભાઈ આ જે ન્યુક્લિયસ હતો તમારો, એમાં કુલ ઉર્જા, કુલ બંધન ઉર્જા કેટલી છે? તો આપણે કરી લઈએ 17 × 7.75. આ આવે છે 131.75. અને આ બાજુ કેટલી આવે છે? 16 × 7.97. તો આવે છે 127.52. તો બસ બંનેનો જે તફાવત છે એ તમારો જવાબ આવશે 131.75 - 127.5. કેટલો જવાબ આવશે? 4.25. શું જવાબ આવશે? 4.25. ઓપ્શન નંબર, અચ્છા, હવે 4.23નો ઓપ્શન આપ્યો છે, તો જવાબ આપણો એ થઈ જશે 4.23. બરાબર. ચલો, એના પછીનો નેક્સ્ટ. સૂર્યમાંથી થતી પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઉર્જાનું મૂલ્ય. હવે આની અંદર જે તમારે સમીકરણ છે ને યાદ રાખવા પડશે. ઇલેક્ટ્રોન અને પ્રતિકણ એટલે E+ વત્તા E- વાળું જે સમીકરણ હતું, એની અંદર ગામા પ્લસ ગામા વાળું કંઈક હતું. એની અંદર જવાબ આવતો હતો પાછળ 1.02 હશે કદાચ, 1.02 MeV. હવે બસ આ 1.02 MeV વાળું તમને સમીકરણ યાદ હોય, ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણથી મળતી ઉર્જા, તો એને તમારે જૂલમાં ફેરવી દેવાની. 1.02 MeV ને જૂલમાં ફેરવી દઈએ. 1.02 M એટલે મેગા 10⁶, EV એટલે 1.6 10⁻19. તો આ લગભગ 1.6 જેટલો જવાબ થશે. 1.6 - 19 + 6 એટલે 10⁻3. 1.6 10⁻13. ઓપ્શન નંબર ડી. બરાબર. ચલો, એલ્યુમિનિયમ 1327ની ત્રિજ્યા ખાલી જગ્યા જેટલી હશે. હવે ત્રિજ્યા તમારે શોધવાની છે, તો ત્રિજ્યાનું એક સૂત્ર છે તમારી જોડે. ઉભા રહો, એક પેજ એડ કરી દઉં. એક મિનિટ. ત્રિજ્યાનું તમારે જોડે સૂત્ર છે R = R0 A ની 1/3. R0 એ એટલે એનો પરમાણુ ભારાંક. હવે એલ્યુમિનિયમનો કેટલો છે? 27. 27 ને 1/3. તો 27નું ઘનમૂળ કેટલું થાય છે? 3. જવાબ આવશે 3R0. બરાબર. ચલો, 46. અર્ધવાહકોની અવરોધકતા લગભગ ખાલી જગ્યાના ક્રમની હોય છે, તો ડાયરેક્ટ આ તો જવાબ છે 10⁻5 થી 10⁻6. કયો જવાબ આવશે? ઓપ્શન નંબર ડી, 10⁻5 થી 10⁻6. ચલો, એના પછી નેક્સ્ટ કરીએ 47મો. વાહક, અર્ધવાહક અને અવાહકની બેન્ડ ગેપ અનુક્રમે. વાહકમાં બેન્ડ ગેપ એકદમ ઓછી હોય, અર્ધવાહકમાં થોડીક વધારે હોય અને અવાહકમાં સૌથી વધારે હોય. તો ઓપ્શન નંબર સી આવશે 47માં સી. હોલ્સ અને ઇલેક્ટ્રોન ખાલી જગ્યા વહન પામે છે, તો એકબીજાની વિરુદ્ધ દિશામાં, કેમ કે એક ધન છે એક ઋણ છે. તાંબામાં ટ્રાયવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. જો તાંબુ અર્ધવાહક નથી, તાંબુ ધાતુ છે, એમાં જો તમે અશુદ્ધિ ઉમેરશો તો એની અંદર ઉમેરવાથી અચ્છા, અહીંયા પ્રશ્ન કપાઈ ગયો છે. પ્રવાહમાં કોઈ ફાયદો થાય એવો હતો, તો પ્રવાહમાં કોઈ ફાયદો થાય નહીં. બરાબર, ફાયદો ના થાય, ઉલટું નુકસાન થાય. હા, અર્ધવાહકમાં તમે અશુદ્ધિ ઉમેરો તો ઇલેક્ટ્રોન વધે, હોલ વધે, તો પ્રવાહ વધે છે. તાંબામાં કોઈ ફરક પડે નહીં.
પીએન જંકશનમાં જંકશન પાસે ડેપ્લેશન બેરિયર ખાલી જગ્યાના કારણે મળે છે. ડેપ્લેશન બેરિયર જે મળે છે તમારે જંકશનની બંને બાજુ જે આયનો ભેગા થાય છે એમના તફાવતના કારણે. તો અહીંયા તમારા 50 MCQs પૂરા થાય છે. પ્લીઝ તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ખાસ શેર કરો, કેમ કે આ ચેનલ પર હું એક્ઝામ પહેલાં ઘણું બધું કન્ટેન્ટ તમારા માટે લઈને આવવાનો છું જે તમને બોર્ડની એક્ઝામમાં યુઝફુલ થશે. પ્લીઝ શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. અને બીજી એક વસ્તુ, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારી કોમેન્ટ હું બધી વાંચતો હોઉં છું અને આ જેન્યુઇન કોમેન્ટ હોય તો હું તમને રિપ્લાય પણ આપતો હોઉં છું.